સહાય, મદદ, ટેકો એ સંપૂર્ણ ના હોય ક્યારેક. એને સહાય બનવાની વાત હોય. પણ કોંગ્રેસે અને અન્ય પાર્ટી જે દિલ્હીથી આવી છે એમણે નક્કી જ કર્યું છે કે ગમે તેટલું આપે તો પણ આપણે ખોટ કાઢવી. આ નથી કેતા પાડોશી છોકરાને ત્યાં કોઈક જોવા આવે ને છોકરાને, તો ઓલા પાડોશી ભળતું નથી, જોજો જોવા ભલે આવ્યા પણ હગાઈ નહીં થાય. હા, થોડા દી પછી હગાઈ થાય તો આપણે હગાઈ થઈ ગઈ, ભલે હગાઈ થઈ ગઈ, લગ્ન નહીં થાય. આપણે થોડા દી પછી એના લગ્ન આવી ગયા, ભલે લગ્ન થઈ ગયા, છોકરા નહીં થાય. એટલે ખોટ જ કાઢવાની, ગમે તે રીતે ખોટ કાઢી અને કેમ આપણે જીવન જીવું. ભગવાને એમને રોલ આપ્યો છે કોંગ્રેસ વાળાને, તો એ કરે. પણ ખેડૂત એને ખબર છે કે એનડીઆરએફ ના નોમ શું છે, એસડીઆરએફ ના નોમ શું છે, સહાય પેકેજ ના નોમ શું છે, કેન્દ્ર સરકારના નોમ શું છે. અને એનડીઆરએફ કે એસડીઆરએફ ભારતીય જનતા પાર્ટી આવી અને પછી ગઠન થયું એવું નથી. આ બંધારણીય જોગવાઈ છે અને કોંગ્રેસ વખતથી જોગવાઈ છે. કોંગ્રેસ વખતે તો 50% થી ઓછું નુકસાન હોય તો આપતા જ નહોતા. આ લોકોના નવા ભાઈ આવ્યા છે ના ખબર હોય બધી કોંગ્રેસે શું કહ્યું છે. એટલે એ પ્રકારની વાત હતી. અને કોંગ્રેસ વખતે જે ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી એ સ્થિતિ ખરાબના કારણે એને ભારતીય જનતા પાર્ટીને કીધું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હવે શાસનમાં આવે. કોંગ્રેસથી કંટાળ હતા, કોંગ્રેસના ભ્રષ્ટાચારથી કંટાળ હતા. કોંગ્રેસે જયારે કચ્છી પટેલો ગાંધીનગરની ગાદીએ માગવા માટે આવ્યા હતા પાક વીમો, ત્યારે 14 કચ્છી પટેલોને ગોળીએ દીધા હતા. એ કોંગ્રેસની સરકાર હતી.